મિત્રો, આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ કેપ્સિકમનું શાક. આ શાકની અંદર આપણે ખાસ મસાલા ઉમેરીશું જેથી શાક ખૂબ જ સરસ લાગશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે એક પેનમાં લઈએ 3 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. તો રાઈ ફૂટી ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન હિંગ, અડધો ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, થોડા મીઠા લીમડાના પાન અને 1 ઝીણું સમારેલું ટમેટું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો ટમેટાને આપણે મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ જેવા કૂક કરીશું. તો અડધા ટમેટા કૂક થઈ ગયા છે. હવે તેમાં મસાલા ઉમેરી દઈએ. તો અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, અડધો ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલો ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો કેપ્સિકમના શાકમાં પાઉંભાજી મસાલો ઉમેરવાથી શાક એકદમ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બનશે. તો તમે એકવાર જરૂર બનાવજો. હવે તેમાં 3 સમારેલા કેપ્સિકમ ઉમેરી દઈએ અને હવે કેપ્સિકમને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં કેપ્સિકમને આ રીતે લાંબા અને પાતળા કટ કરી લઈ લીધા છે. હવે આપણે કેપ્સિકમને 5 મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને હવે એકવાર મિક્સ કરી દઈએ. તો 5 મિનિટ જેવી થઈ ગઈ છે અને કેપ્સિકમ પણ કૂક થઈ ગયા છે. હવે તેમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન શેકેલું બેસન અને 3 ટેબલસ્પૂન કાચા દાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને 1 મિનિટ કૂક કરી લઈએ. તો એકદમ સ્વાદિષ્ટ કેપ્સિકમનું શાક બનીને તૈયાર છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો ખાવાની મજા પડી જાય તેવું ખૂબ જ સરસ શિમલા મરચાંનું શાક તૈયાર છે. તો તમને આ કેપ્સિકમની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.